Praise the Lord. Hallelujah. Good morning. આપ સર્વને સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. ક્રિસમસના આ દિવસોમાં, નાતાલના પર્વમાં, પ્રભુના જન્મ ઉત્સવના સમયમાં વિશેષ પ્રભુની કૃપા સર્વ વિશ્વાસ કરનારાઓ પર બનેલી રહે એ મારા હૃદયની પ્રાર્થના છે. હા, ખચિત ઈશ્વરે તેમના લોકોની મુલાકાત લીધી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નિર્ગમનમાં પણ આપણે જોઈએ છે ત્યારે દેવ એમની માનીતી પ્રજાની મુલાકાત લે છે અને 400 વર્ષના ગાળા બાદ પ્રભુ ફરીવાર પિતા તેમના પુત્રને બાળક રૂપે મોકલે છે અને એ યોજના, એ કૃપા, એ દયા આજે અત્યારે હમણાં પણ તમારા અને મારા પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હા, રાજાના રાજા અને પ્રભુની સ્તુતિ થાવ. આપણી પાસે બહુ સુંદર વચન છે ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને થોભ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આ વર્ષે જ્યારે તારો લગાવીએ ત્યારે વચનને યાદ કરીએ કે મારા ઘરમાં પણ, મારા હૃદયમાં, મારા કુટુંબમાં, મારા પરિવારમાં અમે બધા જ નવો જન્મ પામીએ, પ્રભુને મનગમતું કરીએ કે જે પ્રભુ ચાહે છે. હાલેલુયા. ચોક્કસ પ્રભુ જન્મી ચૂક્યા છે અને હવે તો આપણને લેવા આવનાર છે. ત્યારે જાણે તારો આપણા ઘર પર રહે અને જ્યારે પ્રભુ વાદળો પર આવે ત્યારે તેમના દૂતો આપણને આપણા ઘરોમાંથી ઉપર ઉંચકી લે. વીણીને લઈ આવવામાં આવશે નહીં. એ સમયની જે પૃથ્વી પરની બાબતો હતી, જેમ કે બે દળતી હશે, બે સૂતા હશે, ખેતરમાં કામ કરતા હશે ને એ પ્રમાણે એક લેવાશે, બે ધાબા પર હશે એક લેવાશે, એ પ્રમાણેની બધી પ્રભુના નામમાં એ બાબતો કહેવામાં આવી છે. આજે પણ એ જ સત્યતા છે, એ જ ખાતરી છે. હાલેલુયા. કે જો આપણે પ્રભુના છે તો જો આપણે બીજી રીતે કહીએ તો આપણું રૂપાંતર નિશ્ચિત છે. આપણે પ્રભુની સાથે તેમના લોક તરીકે, તેમના બાળકો તરીકે, તેમના લોહીમાં ખરદાયેલા તરીકે, પાપોની ક્ષમા પામેલા લોકો તરીકે આપણે ઉચકાઈ જવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે ઉચકાઈ જવાના છે વાલા મિત્ર. તમે એ શરૂઆતના અધ્યાયમાં જુઓ તો ગાબ્રિએલ દૂત સંદેશો વાહક તરીકે કાર્ય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જખારિયાને પણ મળે છે, મરિયમને પણ મળે છે. અને એક દૂત કહે છે, ગીટા બાળકોને પણ ખબર આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આપણને પવિત્ર આત્મા પિતા બધી બાબતો સમજાવે છે, શીખવાડે છે. કેમ કે પ્રભુ ઈસુના કયા મુજબ સંબોધક પિતા ઈશ્વરનો આત્મા સદાને માટે આપણે પાસે રહેવાને માટે મોકલી
આપવામાં આવ્યો છે. હાલેલુયા. ઈશ્વરનો આત્મા, દેવનો આત્મા. હાલેલુયા. અને માટે આપણે ગંભીર બનીએ આ સમય દરમિયાન, હે ને, મતલબ કે વધારે સચેત બનીએ. ઘણી બધી બાબત આપણે બહુ જાણે કેઝ્યુઅલી, લાઇટલી લેતા હોય છે, જેની પર જાણે આપણને બહુ ધ્યાન આપવાની ઈચ્છા ન થાય. જેમ આપણે વાંચીએ છીએ સુવાર્તામાં કે ખૂણાનો એ પથ્થર મુખ્ય બન્યો નહીં, જે પથ્થર બાંધનારા હવે જે પથ્થરને નકાર્યો હતો એ જ. અને માટે ભલા ખ્રિસ્તમાં, પ્રભુમાં મિત્રો, આપણે સજાગ બનીએ અને એ તારો આપણા ઘર પર બનેલો રહે. અને હવે ત્યાં સુધી, જ્યાં સુધી આપણે ઉચકાઈ ના જઈએ, ત્યાં સુધી એ પ્રકાશ આપણા ઘરમાંથી છેક ઉપર સુધી દેખાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ પ્રભુ તો જાણે છે એમના લોકો ક્યાં વસે છે, ક્યાં રહે છે. તેમનાથી કશું પણ અજાણ નથી, પણ જાણે કે આપણને વર્ષના અંતમાં આપણને ફરીવાર આ તક મળી છે કે આ પર્વમાં આપણે જઈએ. જેમ ઇઝરાયેલી પ્રજા વર્ષમાં એકવાર જઈને બધી બાળાનું ચડાવતા હતા, જાણે આપણને પડે બધી બાબતો યાદ કરીને આપણા પ્રભુ વિશે આપણને સજાગ બનાવે છે, આપણને સાવધાન કરે છે, આપણને ટકોર કરે છે, આપણા હૃદયની સાથે વાત કરે છે, આપણી ભૂલ, આપણા પાપ, આપણા ગુનાઓ આપણને બતાવે છે. એટલા માટે કે આપણે પસ્તાવો કરીએ, પાછા ફરીએ, ઈશ્વરની તરફ આપણે પાછા ફરીએ. અને જે બાબતો આપણે પ્રભુની પાસે આપણને લઈ જનારી છે એ બાબતોને આપણે જાણીએ, અને જે બાબતો રૂકાવટ રૂપ છે એને દૂર કરીએ. હાલેલુયા. ખરેખર આ વર્ષના છેલ્લા માસમાં, નવા વર્ષમાં પ્રભુ આપણને એવી રીતના લઈ જાય છે કે આપણે બધી જ રીતે અહેસાસ પામીએ, સચેત પામીએ, જ્ઞાન મેળવીએ, બુદ્ધિ મેળવીએ, ડાપણ મેળવીએ. સંદેશાઓ દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે. ઉત્સવની અંદર પણ પ્રભુ તેમના વચનો દ્વારા આપણી સાથે વાત કરે, આપણને બેઠા કરે, ઠઠ્ઠાર કરે. જો આપણે આશા ગુમાવી દીધી હોય તો આપણે વિશ્વાસમાં વધારે મજબૂત બનીએ, અને જો પાછા પડ્યા હોય તો ફરીને એકવાર આપણે ઊભા થઈએ. નિરાશ થઈ ગયેલા હોય, હતાશ થઈ ગયેલા હોય, દુઃખી થઈ ગયા હોય તો આપણે જાણીએ કે ના, હજી પણ આપણા ઈશ્વરની કૃપા આપણા પર બનેલી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જરા પણ ન ગભરાઈએ અને જરા પણ ન બીએ, કેમ કે તેઓ આજે, હમણાં અને સદાકાળ એવા ને એવા જ પ્રભુ, અને આપણી સાથે આપણને મદદ કરનાર, સહાય કરનાર, આપણું ભલું કરનાર, આપણા પાપોની માફી આપનાર, આપણા પર દયા રાખનાર ઈશ્વર સદા સર્વદા તેમના વાલા પિત્રોને આપણા માટે મોકલી આપ્યા છે. અને જાણે આ બધી બાબતો આપણને ફરીને એકવાર એક નવું આત્મિક જીવન માટે તૈયાર કરી રહી છે. તૈયાર થઈએ, તૈયાર કરીએ અને તૈયાર રહીએ. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. વહેલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ આજની સુંદર સવારને માટે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. આજની સુંદર સવારને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. રાત્રિમાં અમારું રક્ષણ કર્યું,
સવારમાં સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા અને સવારના પોરથી તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરી. નાની નાની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરી. ટૂંકા મનનો સાથે તમે અમારી સાથે વાત કરી, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના દિવસમાં તમે અમારો કંટ્રોલ લો, વિશેષ કંટ્રોલ લો પ્રભુ. અને આ દિવસો અમારા માટે, અમારા કુટુંબ માટે, અમારા પરિવાર માટે સદા સર્વકાળ આશીષનું કારણ બની જાય પ્રભુ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, સદા સર્વકાળ આશીષનું કારણ બની જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. બસ પ્રભુ, અમારા પર તમારી કૃપા થવા દો પ્રભુ. અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ અથવા પ્રભુ કોઈ એક યા બીજી રીતે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ, તમે અમને ક્ષમા કરો. હા પ્રભુ, અમને ક્ષમા કરો પ્રભુ. આજના દિવસમાં તમે અમને સલામત રીતે આગળ વધારો પ્રભુ. તમારી યોજના પ્રમાણે ચલાવો અને જે કોઈ બાબતો પ્રભુ અમારે ન કરવી જોઈએ, જે રસ્તાઓ પર અમારે ન જવું જોઈએ, ત્યાંથી અમને બચાવી લો પ્રભુ. પાપના ખાડામાં ન પડતા પ્રભુ, અમે તમારા હાથમાં સર્વાઈવ થાય, બચાવ થાય તમારા હાથો દ્વારા, એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક સાંભળનાર પર પ્રભુ તમારી મોટી કૃપા થાવ અને પ્રભુ તમારા પવિત્ર આત્માનું સામર્થ્યનું આચ્છાદન દાવ. દરેકના ઘરોને તમારી પવિત્ર હાજરીથી ભરી દો પ્રભુ. કુટુંબોને, પરિવારોને તમે આશીર્વાદિત કરો, તેમના બાળકોને, તેમના લગ્ન જીવનને, તેમના બિઝનેસને, તેમની જોબને, તેમની આવકને પ્રભુ પિતા, અને પ્રભુ તેમના આત્મિક જીવનને તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો કે પ્રભુ તેઓ પોતે પણ ઘણા બધા આત્માઓ જીતી શકે પ્રભુ. અને પ્રભુ એમ પ્રભુ ફસલ ઘણી છે પ્રભુ, અને અમે પ્રાર્થના પણ કરીએ છીએ પ્રભુ કે ફસલના ધણી અમે તમને અરજ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. ફસલ પુષ્કળ છે, મજૂરો થોડા છે, તમે મોકલો. અને અમે જેઓ તમારા મજૂરો છે પ્રભુ, અમને બધાને એક મન એક ચેતના કરો અને હજી વધારે પ્રભુ તમે મજૂરો પ્રભુ ઉભા કરો કે પ્રભુ ઘણા બધા આત્માઓ નાશમાં જતા બચી જાય, શેતાનની ચુંગલમાંથી છોડાવી લેવામાં આવે પ્રભુ પિતા. અને પ્રભુ દરેક લોકો કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો, દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો, દરેક ઘૂંટણ નમી જાય તમારી આગળ. હા પ્રભુ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. હા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ, તેમને માટે પણ અમે માંગીએ છીએ તેઓ સાજા થાય અને પ્રભુ પોતપોતાના રોગોમાંથી સપનું તંદુરસ્ત થાય પ્રભુ. જે કઈ રોગ હોય પણ જો વિશ્વાસ કરે છે તેઓ અત્યારે સાજા પણ મેળવે થવા દો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, એફઆઈઆર અને ખોટા પ્રકારના પ્રભુ એમના પર મૂકવામાં આવેલા એલિગેશન્સ પ્રભુ હંમેશા માટે નાશ પામે. જો તેઓ કારાવાસમાં છે પ્રભુ, તો ત્યાંથી પણ તેમનો છુટકારો થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, જોબનો આશીર્વાદ આપો, બિઝનેસને આશીર્વાદિત કરો, આવકના રસ્તાને આશીર્વાદિત કરો, વિદેશ સેવાના સર્વ માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો. ભણવા માટે, કુટુંબ સાથે રહેવા માટે, નોકરી કરવા માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરો પ્રભુ. હા પ્રભુ, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. પ્લોટ વેચી શકાય પ્રભુ, મકાન વેચી શકાય, ઘર ભાડે મેળવી શકાય પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તમારા બાળકો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થાય, આઈએલટીએસના બેન્ડ ત્યાં પડે પ્રભુ પિતા. ભણવાને માટે, નોકરી માટે, પગાર વધારા માટેની જે તે તેમની પરીક્ષાઓ છે તેમાં તેઓ પાસ થાય પ્રભુ પિતા. અને પ્રભુ દેશ અને વિદેશમાં તેઓ મોટો આશીર્વાદ જોઈ શકે, તેમનું રહેઠાણ અને તે પ્રભુ તેમની રહેવાની જગ્યા પ્રભુ એ પ્રાર્થનાનું ઘર બની જાય. અને સર્વ જગ્યાએથી પ્રભુ તમારા લોકો દ્વારા તમને એકલાને માન અને મહિમા મળે અને તમારા લોકોને તમારી શાંતિ પ્રાપ્ત
થાય એવું તમે થવા દેજો. દરેક સેવક સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, રક્ષણ કરજો પ્રભુ. દરેક સેવક સેવિકાઓનું તમે ભરણ પોષણ કરજો. મારી પણ નાની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જે છેલ્લી બાબતો છે એને પણ તમે પૂર્ણ કરજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમારે સાથે રહેજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ, રોજના રેકોર્ડિંગને, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને ખાસ તમારી સેવિકાના ખેતરમાંથી સર્વ પ્રકારના અવૈધ નામો નાશ પામે એવી પ્રાર્થના કરી તેમનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો. આજની સવાર સર્વને માટે આશીર્વાદનું કારણ બને. પાપોની ક્ષમા કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાણાંનો આશીર્વાદ આપજો. જોબનો આશીર્વાદ આપજો. અને સર્વ પ્રકારે સુખા કરીને તંદુરસ્તી આપજો. પાપોની ક્ષમા કરજો. અને ફરીને એકવાર પ્રભુ સાધના સમયે તમારું ભજન કરતી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને બુલંદ નામમાં પિતા આટલું સાંભળો અને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.